નર્મદા જિલ્લામાં હાલ ડેડિયાપાડાથી છૂટા પડેલ નવા તાલુકામાં સમાવેશ ગુંદલા આંબા ગામે આંગણવાડીનું મકાન છેલ્લા 1 વર્ષથી ન બનતા બાળકો ભાડાના મકાનમાં ભણવા માટે મજબૂર બન્યા છે। ગુજરાત સરકાર શિક્ષણને લઈને મોટી વાતો કરે છે, ત્યારે નિર્મિત ચિગદા તાલુકામાં સમાવિષ્ટ ગુંદલા આંબા ગામે આંગણવાડીના મકાનનું કામ અધૂરું રહેતા તથા સમયસર પૂર્ણ ન થતા ચિગદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વનરાજ વસાવાએ સવાલો ઉઠાવ્યા છે। ગુંદલા આંબા ફળિયામાં મુલાકાત કરી, જ્યાં 1 વર્ષથી વધુ સમયથી આંગણવાડી મકાનનું કામ અધૂરું હાલતમાં પડેલું છે અને ત્યાંના બાળકો આજે કાચા મકાનમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવેલો છે। ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે, ત્યારે 1 વર્ષથી વધુ સમયથી આ આંગણવાડીનું મકાન હજુ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। ત્યારે આ સરકારને આ મીડિયાના માધ્યમથી અમે એ જ કહેવા માગીએ છીએ કે જો તમે વિકાસની વાત કરો છો ત્યારે પાયાના શિક્ષણમાં જો આ આંગણવાડી મકાનનું હજુ બાંધકામ ચાલુ નથી થયું તો એ ક્યારે કરવાના છે? આમાં કોઈ કોન્ટ્રાક્ટરની ગેરરીતિ લાગે છે, કાં તો સરકારને આમાં કંઈક આગળ કામ કરવાનો રસ નથી।